હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને મિત્રો કેમ છો? મજામાં રહેશો ને? કારણ કે ફાઇનલી આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આપણી લાઈફમાં ઓલરેડી આપણે તો એન્જોય કરીએ છીએ. ઓકે, બટ શું તમે તમારી લાઈફમાં એન્જોય કરો કે નથી કરતા એ જરા કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી મિત્રો આપણે નવો વ્લોગ શરૂ કર્યા છે અને પહેલાં મારો એક ફર્સ્ટ વિડીયો જે હશે, મારી ફર્સ્ટ વ્લોગ એ નામનો એક વિડીયો બનાવ્યો છે અને એ જસ્ટ મેં ફાઇનલી એક વિડીયો અપલોડ કરી દીધો છે આપણી ચેનલમાં. રેડી? તો ફાઇનલી મિત્રો આપણે વિડીયો બનાવવાની શરૂઆત પણ કરી દીધું છે અને જસ્ટ જો આજે બીજો વ્લોગની શરૂઆત કરી છે. તો ફાઇનલી સવારમાં રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને, કારણ કે આજે એક જગ્યાએ જવાનું છે, સ્પેશિયલ આપણે જવાનું છે ભાવનગર બાજુ. અને ફાઇનલી આપણે ઊભા થઈને ડાયરેક્ટ નાહી ધોઈ તૈયાર થઈને ડાયરેક્ટ ચા પાણી પીને અત્યારમાં હું જાઉં છું મારા ગામની બાજુમાં એક્ઝેક્ટ વાડીએથી દૂધ ભરવા જાઉં છું. રેડી? તો જસ્ટ કન્ટિન્યુ બના રહેજો, હું તમને આગળ કન્ટિન્યુ બધી વસ્તુ ડિટેલમાં બતાવીશ અને ડિટેલમાં સમજાવીશ. તો કન્ટિન્યુ રહેજો. સો ફાઇનલી મિત્રો સમય થઈ ગયો છે આપણે ભાવનગર જવાનો. તો ફાઇનલી ભાવનગર જવા નીકળી જઈએ છીએ. અહીંથી મારા પટેલ આગળ વાટ જોવે છે મારી, તો ત્યાં સુધી હું ગાડી લઈને જાઉં છું. પછી એમની ગાડીમાં જવાનું છે. તો હવે મળીએ ડાયરેક્ટ આપણે ભાવનગર જઈને તમને આગળ બતાવું જે જગ્યાએ જાય છે, બધી જગ્યાએ વિઝિટ કરાવું. તો કન્ટિન્યુ રહેજો આપણી સાથે. સો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાવનગર પહોંચી ગયા છીએ અને હવે હું તમને અહીંથી છે ને વિઝિટ કરાવી જે મારા પટેલને જે અમે દવાખાને આવેલા છે, કારણ કે એને દવા વગેરે લેવાની હતી. તો દવા અત્યારે લઈ લઈશું અને બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં દવા લઈ લઈશું, પછી જમવા જવાનું છે, જમીન વિશે કંઈક અલગ જગ્યાએ જઈશું, અલગ લોકેશને. તો કન્ટિન્યુ બના રહેજો. બાકી મિત્રો છે ને પહોંચવામાં છે ને થોડોક વિડીયો આપણે ન ઉતાર્યા ગયો, કારણ કે એ પહેલું એક લેવર દીધું ને તો તળાજ આવ્યું, બીજું લેવર દીધું તો તળાજાને આગે આવ્યા અને પીછે ગાડી લીધી આપણે. તો ફાઇનલી આપણે લીવર દીધું ને એટલે ડાયરેક્ટ ભાવનગર પહોંચી ગયા અને ભાવનગર પહોંચી ડાયરેક્ટ દવાખાને જ પહેલાં આવ્યા, કારણ કે દવાખાનો ટાઈમ હતો ને અગાઉ પેસ લખાવેલો તો બુકિંગ કરાવેલું હતું. તો એ પ્રમાણે આજે બપોર થઈ ગયા, ટાઈમ વારો આવી ગયો અને હવે ડાયરેક્ટ ત્યાંથી જમવા જઈશું. જમીન વિશે એક અલગ લોકેશને જઈશું, એ હું તમને આગળ બતાવીશ. તો કન્ટિન્યુ રહેજો. તમે જોઈ શકો છો, લુક માય આઈસ, જસ્ટ દેખો. બધાય પોતપોતાનો મોબાઈલ રિવ્યૂ કરે છે ને, આપણે થોડોક દેખાડી જુઓ, પોતપોતાની બ્રાન્ડ તો બતાવી જોઈએ ને. જુઓ, તો આમાં ફાઇનલી આપણે વિડીયો ઉતારીએ છીએ અને જસ્ટ અત્યારે ભાવનગર છીએ. મિત્રો જસ્ટ આપણે છે ને ભાવનગરથી થોડું કામ હતું ઘર બાબતે. રેડી? તો જલ્દી ભાવનગરથી આપણે પાસે રિટર્નમાં આવ્યા છીએ અને આપણે ઘરે ઓલરેડી આપણી વાડીએ પહોંચી ગયા છીએ. અને વાડી આવીને કામ શું તો એ કહું તમને. તો જસ્ટ તમે આ જોઈ શકતા હશો, આપણો કપાસ છે. જસ્ટ તમે જો તમને વાડી ચોખ્ખી દેખાડી દઉં. સામે દિવાલથી લઈને ઠેઠ સામે જો થોડી જમીન દેખાડી દઉં. તો સામે ઓડી દેખાય છે, એમાં માંડવી છે, સિંગ કરેલ છે, આપણે વરસાદથી આપે છે. અને આ સમથિંગ 10 વીઘા જેવો કપાસ છે. રેડી? તો આ જે વાડી છે ને આ કપાસ, તો આમાં જે ટ્રેક્ટર રાખવાનું, મિની ટ્રેક્ટર રાખવાનું હતું, તો એ કામ હતું એટલે આપણે જલ્દી ભાવનગરથી આવ્યા છીએ. અત્યારે હું વાડીએ છું. તો વાડીએનું યાર હમણાં 2 દિવસથી પવન બહુ ઉડે છે ને એટલે શોખ અવાજ ન આવે. રેડી? અને અત્યારે હું તમને મારી ભેહું બતાવી દઉં. એટલે ભેં તો એક જ છે અને 2 પાડ્યું છે, બંને વસ્તુ બતાવું તમને. બના રહેજો. આ પહેલા નંબરની 1 નંબરની પાડી, આ 2 નંબરની અને 3 નંબરની 2. એમાં જે પહેલો નંબર છે ને એ અમારે ગીદીડું છે નાનું. હાલે હાલે હા. અને એક આ ભેંસ છે, 3 લીટર મીઠો દૂધ દોવા દઈશે, 3 સાડા 3 અત્યારે. અને લીલું ઘાસ ખાશે ને પછી દૂધ વધ્યાનું. ગાઈસ જોઈ શકો છો, તમારી બાજુ આવું જોવા મળે જરા મને કહેજો નહીં. અમારે જો દિન રાત એ રખડતા જ હોય. જુઓ જાય મિત્રો, મેં જે તમને હમણાં જ આગળ જે નીલગાય બતાવી ને વિડીયોમાં. રેડી? તો એ જસ્ટ એક જગ્યાએ ઊભી હતી અને એની પાસે પણ બીજી 2 3 4 છે, પણ આઈ ડોન્ટ નો. બટ શું ત્યાં હતું ને એ મને ખ્યાલ નથી. પણ જે નીલગાય છે ને મિત્રો,
એ કંઈક અચાનક જે સામે હું જે તમને જગ્યા બતાવું જે સામે છે એની આગળ બાવળીઓ છે રેડી. તો એને શું કર્યું, એ નીલગાય છે ને ઓલરેડી પાસે જ હતી એક હતી એની પાસે બે હતું. તો કોઈ વસ્તુ કે કોઈ પશુ હશે અથવા કોઈ સાપ હશે અથવા કોઈ અધર કોઈ પણ પ્રાણી છે રેડી. કારણ કે અમારે અહીંયા દરિયાકાંઠો છે અને કોઈ પણ પ્રાણી જંગલ છે જે મારી વાડી છે એની બાજુમાં રેડી. તો હશે કોઈ પશુ તો નીલગાય છે ઓલરેડી બેક જાતી મતલબ પાસે જ હતી, પણ મને કોઈ વસ્તુ દેખાણું નહીં. પણ જો હશે તો કાંઠમાં વીયું ગયું છે જંગલ વિસ્તારમાં. પણ મિત્રો અમારે આ બાજુ થોડોક દરિયાકાંઠો છે એટલે જંગલવાળો વિસ્તાર છે, બીક પણ રહે છે. પણ હવે ખ્યાલ નહીં શું છે, હવે નેક્સ્ટ ટાઈમ જોયું જાય છે. અને મિત્રો જરા હવે સાંજનો ટાઈમ થઈ પણ ગયો છે. તો મિત્રો મારે એ વસ્તુ કહેવાનું હતું કે જો તમારી બાજુ વરસાદ હોય તો જરા કોમેન્ટ કરી નાખજો. બાકી મિત્રો આપણે વિડીયો તમારા માધ્યમથી તમને જે સારું લાગે એવો વિડીયો બનાવવાનો ટ્રાય કરશું. તો આપણા વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આપણે મળીએ હવે કાલના વ્લોગમાં. તો ટાટા બાય બાય.